નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે જોયું કે ચોમાસું ધીરે ધીરે આગળ વધ્યું અને પછી નિષ્ક્રિય થઈ ગયું. ચોમાસું નિષ્ક્રિય થયું એના પછી બધા જ રાહ જોઈ રહ્યા હતા કે મજબૂત ક્યારે થશે. આજે વાત કરવી છે કે કેટલા દિવસમાં ચોમાસું મજબૂત થવાનું છે અને ક્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ તો ગુજરાતમાં આજની સ્થિતિ જોઈએ તો દક્ષિણના વિસ્તારોમાં સરસ વરસાદ પડવાનો છે, ભારે વરસાદ પડવાનો છે. જેમ જેમ દિવસ આગળ વધશે એ રીતના ઓલમોસ્ટ આખા ગુજરાતમાં તમે જુઓ તો વરસાદ પડવાનો છે અને એ સારો એવો વરસાદ હશે. એટલે એવું કહી શકાય કે 18 તારીખની જે આગાહી હતી કે 18 તારીખથી 20 તારીખ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડશે, એ આગાહી સાચી પડી છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ છે. દક્ષિણમાં સૌથી વધારે વરસાદ છે, ઉત્તર ગુજરાતમાં એટલો ભારે વરસાદ નહીં પડે. એવું કહેવાય છે કે ચોમાસું જ્યારે પ્રવેશે ત્યારે દક્ષિણથી પ્રવેશે અને પછી ધીરે ધીરે આગળ વધે, મજબૂત થઈને આગળ વધે, છેલ્લે બનાસકાંઠા સુધી વરસાદ પહોંચે. એટલે બનાસકાંઠામાં જ્યારે મજબૂત વરસાદ પડવાની શરૂઆત થાય ત્યારે એવું મનાય કે ઓવરઓલ બધી જ જગ્યાએ ચોમાસું પહોંચી ગયું છે. અત્યારની સ્થિતિ જોઈએ તો દક્ષિણના ભાગોમાં અને આપણે જે કહેવાય કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં સારો વરસાદ પડવાનો છે અને જેમ જેમ દિવસ આગળ વધશે એવી રીતના આખા ગુજરાતમાં વરસાદ દેખાય છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી સારો વરસાદ પડવાનો છે. 19 તારીખની સ્થિતિ જોઈએ તો પાછો થોડો સામાન્ય વરસાદ થઈ જશે, એટલે અતિ ભારે વરસાદ નહીં થાય. પણ અહીંયા સિસ્ટમ જે મજબૂત થઈ રહી છે એટલે મહારાષ્ટ્રમાં આપણે એવું કહીએ કે મજબૂતાઈથી વરસાદ પડે છે અને જે ચોમાસું છે એ મજબૂત થઈ રહ્યું છે, તો પછી એની અસર ગુજરાત પર પણ થવાની છે અને એ અસર ધીરે ધીરે થોડા દિવસોમાં દેખાશે. એટલે 18 તારીખથી 22 તારીખનો જે સમય છે એ સમયમાં ગુજરાતના ઓલમોસ્ટ બધા જ જિલ્લાઓમાં ચોમાસું પ્રવેશી જશે અને ચોમાસાનો વરસાદ પડશે. અત્યાર સુધી આપણે જે વરસાદ જોઈ રહ્યા છીએ, ચોમાસું તો ક્યારથી પ્રવેશી ગયું, કેટલાય સમય થઈ ગયો, વચ્ચે નિષ્ક્રિય થયો, વચ્ચેનો જે સમય હતો એ સમયમાં જે વરસાદ પડી રહ્યો હતો એ ચોમાસાનો વરસાદ નહોતો. ચોમાસા પહેલાંની જે ગતિવિધિ હોય એનો વરસાદ હતો. એટલે અત્યારે જોઈએ તો 21 તારીખ સુધીમાં પણ સામાન્ય છૂટોછવાયો વરસાદ દેખાય છે. હવામાન વિભાગનું પણ એવું માનવું છે કે ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. આજની તારીખ એટલે 18 તારીખથી ચોમાસું ધીરે ધીરે મજબૂત થવાની શરૂઆત થશે અને પછી એક એક કરીને બધા જ જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. 22 તારીખ સુધીમાં તમે જુઓ કે કેટલું વરસાદની સ્થિતિ બદલાતી રહેવાની છે. ગુજરાતમાં પણ 22 તારીખ સુધીમાં સારો વરસાદ પડી જશે. એટલે એવું કહેવાય કે ચોમાસાનો જે વરસાદની આપણે રાહ જોઈ રહ્યા હતા એ 22 અને 23 તારીખની આસપાસ પડી જવાનો છે. આ વિંડી કહી રહ્યું છે. હવામાન વિભાગ શું કહે છે એ જોવાનું, કારણ કે હવામાન વિભાગ રોજ જે વરસાદ પડતો હોય એ પ્રમાણે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાનો છે એની આગાહી કરતા હોય છે. 18 તારીખની સ્થિતિ જોઈએ તો 18 તારીખે ક્યાં વરસાદ પડવાનો છે, એટલે આજે ક્યાં વરસાદની સંભાવના છે, જ્યાં પણ પડવાનો છે ત્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાનો છે. દાહોદ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના આટલા વિસ્તારોમાં વરસાદ પડશે. બાકી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ બધી જ જગ્યાએ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અને વિંડીમાં જે પ્રમાણે આપણે જોયું કે દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર આટલા વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે અને આજે કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. એટલે કચ્છમાં પણ આજે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. એટલે ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે. 19 તારીખે સ્થિતિ જોઈએ તો મજબૂત થશે થોડુંક, એટલે અહીંયા થોડો વધારે વરસાદ પડશે. જે બે કલર અલગ અલગ દેખાય છે એ પ્રમાણે આ શું સૂચવે છે, જે ઘાટો ગ્રીન કલર છે, એટલે જે આ ગ્રીન કલર છે એ સૂચવે છે કે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. અને આ જે છે સામાન્ય વરસાદ જે છૂટો છવાયો પડવાનો છે એની સંભાવના છે. ક્યાં સારો એવો વરસાદ પડવાનો છે તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી આ બધી જ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ જ પડશે, પણ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. બાકી વિસ્તારોમાં અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આ બાજુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્રના ઓલમોસ્ટ બધા જ વિસ્તારો કવર થઈ જશે અને કચ્છમાં પણ વરસાદ પડવાનો છે. બધી જગ્યાએ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડવાનો છે. ક્યાંય પણ ભારે વરસાદની કોઈ સંભાવનાઓ હવામાન વિભાગે નથી આપી. જ્યાં પણ વરસાદ પડવાનો છે ત્યાં સામાન્ય વરસાદ પડશે, ગાજવીજ સાથે પડશે અને પવનની ગતિ વધી જશે. જે પ્રમાણે અંબાલાલ કાકાએ કહ્યું હતું કે કાચા મકાનના છાપરા ઉઠશે એવી પવનની ગતિ રહેવાની છે, પણ એ પણ 18 તારીખથી 22 તારીખ સુધીમાં છે. એમાં પણ બદલાવ આવશે તો હવામાન વિભાગ કહેશે
20 તારીખની સ્થિતિ જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દક્ષિણના બધા જ ભાગોમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ અને ગાજવીજ સાથેનો વરસાદ, અને આ બધા જ વિસ્તારો આપણે જે વાત કરીએ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ, છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગની આગાહી 20 તારીખ સુધીની જે કહે છે એ પ્રમાણે આપણે હવામાન નિષ્ણાંત સાથે પણ જ્યારે વાત કરી હતી, એટલે કે અંબાલાલ કાકા સાથે વાત કરી હોય કે પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી, એમનું કહેવું એ જ હતું કે 18 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં સારો એવો વરસાદ ગુજરાતમાં પડી જશે. અને આ પણ એવું નથી માનવાનું કે હવે ચોમાસાનો જે વરસાદ આપણે વાત કરી રહ્યા છીએ એવો વરસાદ પડવાનો છે. હજી ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને પછી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. અત્યારે ઓછો વરસાદ પડ્યો છે એનો મતલબ પણ એવું નથી કે ચોમાસું નબળું પડી ગયું છે કે ચોમાસું આ વખતે સારું નહીં હોય. હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે 10 દિવસ આમથી આમ થાય કે ચોમાસું લેટ બેસે કે પછી ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ્યારે સારો વરસાદ ન પડે તો એનો મતલબ એવો નથી હોતો. આગળ જતાં એ કવર થઈ જતું હોય છે. આગળ જતાં ગુજરાતમાં સારો વરસાદ પડવાનો જ છે. એનું કારણ એક છે કે બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં બંને જગ્યાએ એક સિસ્ટમ બનવાની છે. એક ડીપ ડિપ્રેશન બનવાનું છે અને એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે. એટલે એના કારણે પણ ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે. એટલે આગળ જતાં 22 તારીખ પછી પણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે, કેટલા દિવસ કેટલો વરસાદ પડવાનો છે તે સાંભળીએ. मानसून गुजरात रीजन में एंटर किया था, वीक मानसून एंटर किया था और जो सपोर्टिंग सिस्टम थे वो उतने डेवलप नहीं हुए थे, इसलिए मतलब मानसून की जो नॉर्दर्न लिमिट है वो नवसारी तक ही सीमित है. जो इसके आगे बढ़ने का जो नॉर्मल डेट है वो 20 जून के आसपास है. बड़ोदरा और सूरत इन जगहों पे नॉर्मल डेट है.